ભાગીદારીનો સરસ મજાનો એક્ઝામ્પલ પૂછાયો જેમાં રેશિયોનો પણ કોન્સેપ્ટ છે. તો જુઓ તમને અહીંયા આપ્યું છે કે ભાઈ એ, બી અને સી આ ત્રણેય જે છે 1/2, 1/3 અને 1/5 જે છે ભાગીદારીના પ્રમાણમાં જે છે કોઈ રૂપિયા રોકે છે. આવું આપણે જે છે કરીએ આપણો રેશિયો સરખો કરવો પડશે ને. તો જો 2, 3 અને 5 નો લસા આપણે 30 લઈએ તો આને 30 વડે ગુણીએ, આને 30 વડે અને આને 30 વડે, તો આપણને શું મળશે? આ મળશે 15, આ મળશે 10 અને આ મળશે 6. તો એબીસી નો રેશિયો જે છે 15:10:6 નો આવ્યો. હવે અહીંયા શું કીધું છે કે બી જે છે વેપાર શરૂ કર્યા પછી 4 મહિના પછી પોતાની અડધી રકમ પાછી લઈ લે છે. એનો મતલબ કે એને તો કોઈ ફરક નથી પડતો, એ 12 મહિના સુધી રોકશે. આ જે છે 4 મહિના સુધી રોકે છે, પછી પોતાની રકમ અડધી કરે છે, એટલે 5, અને એને જે છે બીજા 8 મહિના માટે રોકે છે. 6 તો જે છે 12 મહિના માટે રોકે જ છે, તો આની રકમ જે છે એ 15 × 12 180 થશે. આ જે છે 10 ચોક 40 ને 40 80 થઈ જશે, અને આ જે છે 12 છંગ 72 થઈ જશે. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? અહીંયા થશે 2 બરાબર, 8 ને 7 15, 15 ને જે છે 8 જે છે 23, 23 નો 3 વધી પડી 2, એટલે કે 332 જે છે મળે. આ 332 નો જે છે જવાબ કેટલો છે એકચ્યુઅલીમાં? 332 તો આપણા 12,450 બરાબર છે. તો બી નો ભાગ જે છે કેટલો છે? 80. 80 ની રકમ આપણે શોધવાની છે. તો જવાબ શું આવશે ભાઈ? 80 ગુણ્યા 12,450 ભાગ્યા જે છે 332. તો જુઓ અહીંયા જે છે આપણે આ 0 અહીંયા લઈ લઈએ તો 800 થશે, અને આ 1245 ભાગ્યા જે છે 332 થશે. અહીંયા જે છે ભાગ ચલાવશો તો તમારો જવાબ જે છે કેટલો આવશે ભાઈ? 3000 રૂપિયા આવશે. કેટલો? 3000 રૂપિયા આવશે. તો આ તમારો જવાબ છે 3000 રૂપિયા.